રામમાળી રામ મારું ગામ કુવાજત છે માળી, તાલુકો મોરવા, જિલ્લો પંચમહાલથી અમે આવી છે માળી. 7 થી 7 વાર અમે અહીંયા આવી ગયા છે. હું પોતે અને માં મારી મેટર કરાવું છું. મારા નડવાવાળા દેવ ને પૂજવાવાળા દેવ ને મારી કુળદેવી માં તમે જાતે કરો. હાચીકડું લઈ ગયા સાથે હું આલું તો તું ખાલી કેવા ખાતર લઈ જાય ના મારે જ કરવા. અને કદાચ તું માતા આલી દો બરાબર, તો હાચુકડું લઈ જાય દિલથી મનથી લઈ જાય હા મનથી લઈ જઈશ માળી. કે પછી ખાલી કેવા ખાતર ના કેવા ખાતર મુખ્ય નામ લઉં, હા એ જ માતાનું નામ લઉં. હા આ તારી માતા છે, અસલ મેન માતા છે, પ્રધાન માતા. તો હું જ પૂજીશ માળી. ફાઈનલ ફાઈનલ હો તો તૈયાર થઈ જા. મારે મને એવા જોઈએ, આમ પાવરફુલ શક્તિશાળી દીકરાઓ જોઈએ. કઈ કાયર થોડો મને જોઈએ. ના કુકડા ખાઈ ખાઈને બકરા ખાઈ ખાઈને થાચી જાય એવા થોડા જોઈએ. એવું આપણે નહીં જોઈએ મારે. આપણું નથી એ કામ. એવું નહીં જોઈએ. મને તો કાયમ શક્તિશાળી બાહુબલી જોઈએ. મને સાચી વાત મારી. મને માતાને મજા આવે. આ ના હા, મારી. હું એકલું નહીં બોલતી, બોલો છો ને આ જાઓ ખાલી તૈયાર થાઓ. હા. આમ બરાબર ખંચેરીને આ જાઓ. હું ખંચેરીને બેઠી છું. હા. મારે ભણવું છે હું કહી દો ખાલી. હા. મારી કુળદેવી માતા એટલે અસલમાં અસલ ખોડિયાર માતા. રાજપરા વાળી ખોડિયાર, રાજપરાની થરાની ખોડિયાર માતા. હા હે હા માળી. હા જરૂર. હે ને અસલ તમારા પટોળની કાગળ વાળી ખોડિયાર, હા માળી. હા જે કાગળમાં બેઠી છે, હા લાખોનું આસ્થાનું ધોમ બનાવી છે ને એ ખોડિયાર છે. હા માળી. બરાબર હા ભાઈ. અને ખોડિયારના ખાતાની સંધની સિકોતર માતા, હા માળી. સધી સધી હા હા માળી. જેને ખોડિયાર લેવા ગઈ હતી. હા ખોડિયાર લેવા ગઈ હતી આ સંધની સિકોતર માતા. ખોડિયારના ખાતાની સંધની માતા. ખોડિયાર ખોડિયાર ને ખોડિયાર. અરે જે જોનતું નથી મોનતા કરે હવે માતાએ કર્યા. કોઈ જોનતા નતા જોનતા કર્યા, કોઈ નમતા નતા તો નમતા કર્યા. એ માતાએ કારકાએ કર્યા. અરે તમે આ બે માતાઓ અસલ આવે ને એટલે મારો કારકાનો જલવો તો રે ને તમારી પેઢીએ હું કાળકા માતા શું સુને છું. હા માળી. કદાચ ખોડિયાર આવીએ છે તો પાવાગઢ થી કાળકાએ ઉતરીએ છે. હે ભાઈ. હા માળી. અને કાળકાએ ઉતરીએ છે તો મારી હાથે હું મેળવીને લઈને આવ્યો છું. ઉગતા પરની મેળવીને લઈને આવી છું. સૂર્યના રથડાઓ બિહાડીએ છે અને મેળવીને પ્રસ્થાન કરાવીએ છે. તમારો ભાવ છે, તમારી આસ્થા છે. માં એટલે માં પ્રત્યેનો ભાવ. માં અને દીકરીનો એક નેણો લાગી ગયો, પ્રેમ બંધાઈ ગયો, ગોઠો વાગી ગઈ એટલે એવું બોલો છો તમે. બાકી જેને ગોઠો નહીં પડતી ને હજુ છૂટાછેડા જ ફરે છે. વાત સાચી ને? ગોઠ જ નહીં બંધાતી ને છૂટાછેડા વધવા માટે બહુ ફરે છે. સેટ જ નહીં થતું ને. અને જેને બંધાઈ ગયા ને એનો નેણો લાગી ગયો. બરાબર છે? એનો બેડો પાર થઈ ગયો. બરાબર ને? બાકી ભલે ને તારી વસ્તી આજે માણસ ભલે 4 ગામ વાળા જો 4 ઘર વાળા ના મળે ટેન્શન ને હું માણસ છું તને. અરે 4 ઘરો ની 4 લાખ ઘરો બરાબર બનાવી દઉં એવી માતા છું. 400 ઘરની વસ્તી નથી. હા એમ પેલા તો ખાલી દોરા ફાડતા જ રહ્યા ઓઠો કરતા કરતા. એટલે કે તમે ઓઠો લે તો હું આનંદ કરો છો ખુલ્લામાં. બરાબર છે ને? આચા ખુલ્લામાં રહે અને ઓઠો લેવા વાળા ઓઠે જ હંતાય. બરાબર ને? અને હંતા છે જોવું છે જેટલા સાચા છે જેટલા ખોટા છે ને એ તો હું આવે ત્યાં ખબર પડશે.
સિકોતર સંતની સિકોતર માતા જે બકરા આવતા હતા ને એ અખોડિયાના ખાતાની સદીની સિકોતર માતા સદી છે સદી એ સંતની માતા છે હો? અરે હું તો માતા એવું કહું છું કે માથા વગરનો ખવી શોધી છે સમસણનો સાધેલો છે એ ભાથીના તેવેલો સમસણમાં છે ભાથી ફેરતો તો શિવ તો એ છે ભુવાનો છે એને બેહાલનું થરનું છે એ ભાથી એનું થરું છે બરાબર ને એ ભાથીનું થરું હતું સમસણનો સેવેલો હતો એ જમીન હું લઈ લે સેવી માં બોય કરે કરી પત્રા કઈ કરીને મેલેલું છે માં કાગળિયું મારી માં તો સત્તો દરબાર में बैठी जाए मारी માં કોઈ તક ઘોટું નહીં થવા દે મારી માં ના થવા દઉં ને સત્ય સત્ય તો વાંચવાની છું સત્યનો જય કરવાની છું સત્ય વેચવાની છું પરિવારને મારી સમજાવી દીધો માં અરે હું બેઠી છું ને બરાબર છે અને મારી અને માં થોડું તો કોઈ દાડે લેતું નહીં માં એ દાડે નહીં માં એ સંધની સિકોતર માતા છે તમે સધી નહીં કોને એક વખત એવો એના બાપની તાકાત હોય અને એ જગ્યાએથી એક એટ લઈને નહીં આવજો માતા આવી જશે તમારી ઘર જાઓ જો રે તો મને કહેજો મારી ગાડી પર મેક મારી દેતા જાઓ બરાબર એટલો અભિમાન હોય ને ભાઈ હું કેમ કે મારી માતા ખતરનાક છે તો તમે રાગીને કહેજો માં હું અભિમાન નહીં કરતો પણ એવો અભિમાન કરે છે પણ હું એટ લઈ લઉં મારા ઘેર નહીં આવે જો ના આવે તો મને કહેજો એ કોઈ શું માતા છે એવા શું મંત્ર તંત્ર કરે તમારે કોઈ મંત્ર તંત્ર નહીં બોલવાના તમારે ખાલી બોલવાનું છે દિલથી બોલજો ખાલી માં માર ઘેર આવું છું આ જો હેડ પાટ જોવો છું તમારું સ્વાગત કરો છો ફૂલો લઈને બેહી રહ્યો છું જો ના આવે તો મને કહેજો બરાબર પછી એવા છો આ તો મમ બહોડે કા માતા જી કહે એ માતા આ રહી અહીંયા કરી આ જો અહીંયા હું આ રહી જો મોણામાં દેખાવ છું દેખાય હું અભિમાનમાં રહી ગયો હું માતા એમને આવી ગઈ તારે એટલે આવા કાવંતરા કરેલા છે એટલે કાવંત્રોમાં મેરડી મજબૂર થઈ છે મખણ મેરડી મહોણી ભેગી મેરડી મજબૂર થઈ છે આ ચાર માણસોમાં ભેગા થાય ને તો હું છૂટી નથી પડતી પણ આજ તો મારા માના પગલા ફાટીને હું બેહું તો આજ ખરી મારી કાળ ફેરવું હવા સાવીને છુપાયો એવું કેવું મારા નામે હું મંદિર ગામ લગાવ વાળી તો મારી માં બેઠી છે તાળી મારી માએ દંગલ થોડી મારી માં ના ખબર હોય તો બીજું કહી દઉં કે તમારા પડખે કદાચ તમને સપોર્ટ કરતી હોય તો મોમાઈ કરે છે દશા કરે છે દશા કરે છે મોમાઈ આવે છે મોમાઈ મોમાઈ દશા આવે છે દશા જેની દશા ઊંધી વાળા ને સીધી કરે હું માતા લેન્ડર ભગવાન મહાકાળી કહું છું કદાચ કોઈની ભાવનામાં ભક્તિ કદાચ બોલતી છે ને અને વાર્તા અધૂરા છે ને તો એ મોમાઈ આવતી હશે મોમાઈ આવતી હશે દશા આવતી હશે આવતી હશે તો તેને સવારી કરીએ છે દશા એમાં દશાએ મેં કાળકાએ સાક્ષી પૂરી હશે પાવાગઢ તમારા કામ ઉતરા થતા હશે ને તો એમને ન થતા હોય તમારા ખોટે તો લાવવામાં કામ ઉતરા નીકળતી માતા તમારા સાધેલા તમારા ભુવાઓને ઓળખો છું કાવંતરો કરવા વાળા ઓળખું છું એના નામે મારા લિસ્ટમાં છે તમારા ભુવાઓના હો કોઈ સમસનમાંથી કદાચ ખોપરી આવ્યું કોઈ સમસનમાંથી રાખ લાઈન ઠોક્યો મારી માતાને હટવાની માતાને બોધીએ મને કોઈના બાપની તાકાત નહીં તોડીને બહાર આવું કદાચ ધરતી ફાડીને બહાર આવું કારણ કે જેની 9 દાડા ભક્તિ કરી હોય અને જેને કદાચ મારી ભક્તિ 9 દાડા ઉપવાસની ભક્તિ કરી 9 દાડા આરતી ગાઈ હોય અને 9 દાડા ભૂખ્યા તો હે કદાચ મારા ધર્મ પડી હોય ને તો એ દશા આસુ એ મોરા ઘરની મોમાઈ છું મોમાઈ માતા છું દશા છું મારા 10 રૂપ લઈને અવતાર લઈને કામ કર્યું છે બાકી તમારા તો હાથ લાવવા દીધી એ માતા છું આજે ભી તમને વાગરી નહીં અડવા દીધી એ માતા છું સમજી લેજો બરાબર અને અમે કશું ને તો અંતે એમને નોમ નહીં આવ્યું હોય તેમને ભાગવેલ થી નહીં અડી ગયેલી હોય ભાગવેલ ના ધણી એમને મળી નહીં મળી હોય
ખત્રી એમને નહીં આવ્યો હોય ત્યાં સુરો ફાગવેલ થી હો પેલા તો બે માતાઓ હોય છે ને હું સુરો ભેગો હશું ખત્રી બરાબર છે ખોડિયાર ને કારકા હશે તો હું સુરો તો ભેગો હશું તો કદાચ તો કંકુબાઈ હશું તો આગળ તમારા વસ્તીમાં એમને નહીં હોય બેરો એમને કંકુબાઈ રૂપે મને નહીં પૂછતા હોય સમજી લેજો બાકી દર વર્ષે મને સુખડી ખવડાવે છે એ ભુવાઓ હું જોનો છું અને એટલું સમજી લેજો સત્યમ જ સાથ આલો છું બરાબર છે સત્યમ જ સાથ આલો છું અને એમને બાર જોગણી અને બાર સિકોતર એમને મોટા નહીં મારતી હોય તમારા વસ્તીમાં જે પેઢીઓની છે બાર જોગણી બાર સિકોતર નાના રૂપમાં નાના બાર રૂપમાં રાત્રે દેખાય છે દોડે પગે હળી મળે છે નાના રૂપમાં ઈશારો કરે છે નાના રૂપમાં તમને સમજાવે છે એવી બાર જોગણી તમારે વસ્તીમાં છે પણ એને કોઈ નહીં ચાલી આ જોડી ખબર તમને તમે ભુવા પોની કરવા રહ્યા પણ એને નહીં હાથમાં કરી એને કવર નહીં કરી કારણ કે સબદ કપડામાં હું જોગણી માતા છું ફૂલબાઈ જોગણી છું ફૂલબાઈ જોગણી સબદ કપડામાં ફૂલબાઈ જોગણી માતા છું મને કોઈ ના ઓળખી કપડા જોગણી છું પણ મને ના ઓળખી કોઈ ભાઈ આ એટલું યાદ રાખજો બધા હે મારા બધા ખાતા છે તમારા વસ્તીમાં જ છે બધો ખાતો છે કદાચ ખોડિયાર હોય તો મોગલે તમારી વસ્તીમાં છું પણ કોઈ ઓળખે તાણે ને મારી આગળ બનીને ફરો છો જોવો છો કોઈ ના દેખાય હવે દાવરી થોડી છે આમ તો તમે જોઈ શકો મારા દર્શન કરી શકો જો દેવ હોય તો તમે આવીએ જ બધી માતાઓ હોય ભાઈ જો ભાવ હોય તો શું થાય હે રતિભાઈ જો ભક્તિનો ભંડાર હોય ભક્તિનું નામ હોય તો દેવ બધાય આદર બરાબર મૈયતમાં થોડા જાય એટલે તમારી માતા છે ખોડિયાર ને ઈને કાળકા છે દશા છે દરેક છે પણ તમારે કશું બોલવાનું થતું નહીં હો ખડાવાળી વાતમાં તમને દબાઈ રાખજો એટલે તાર ખડામાં ડખા બહુ થઈ રહ્યા છે ખડામાં ડખા છે તમારે વધારે ખડામાં આજે બી ઝઘડા થાય છે અત્યારે બી ઝઘડા થાય છે અત્યારે બી થાય છે બરાબર છે અત્યારે બી ઝઘડા થાય છે ભાઈ નાની બાબતમાં ઝઘડા થાય છે એમાં તો કેટલા કે પાછળ થાય છે તમારા વિરુદ્ધમાં જ છે બધા બીજો કે રસ્તામાં આ બાજુ નહીં આવવા દેવાના રસ્તા વાળી જગ્યાએ બંધ કરી દે શેડો બંધ કરી બધું જોવો છો બરાબર છે મારી જે ટાઈમ અગરબત્તી કરીએ છે તો હું એમનો શેડો બંધ કરવા જ રહી છું બરાબર બાકી તો હું બીજા કદાચ માતા એવું કહું કે કહી દેજે પેલા રમેશ્યાન ના મહેશ્યાન કહી દેજે પેલા ગલિયાન ના શુક્લાને કહી દેજે પેલા ને ટૂંક સમયમાં ગામમાં એન્ટ્રી થાય છે બરાબર વિધિઓ લાવો સમસન માંથી ના આવે તો ખાકરો મૃદોનો ખોખો ઉચકી આવજો દીનું ભારે જો ના હોય તો લઈ મામા લે મારી આવે ઘેર છે મારે ઘેરાઈને બે પણ એને મારી મારે અમે નામ લીધે એને ડાલ લાગે છે આવે છે કે મારે ઘેર આવે છે હા ભલે રામ રામ